અરવલ્લીના મોડાસા તાલુકાના નવા વાઘોડિયા ગામે વિકાસના નામે વિનાશે ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે। રેલવે લાઇન માટે થતા બ્લાસ્ટિંગે ગ્રામજનોની ઊંઘ હરામ કરી દીધી। 50 મકાનોમાં તિરાડો પડતા ગ્રામજનો પરેશાન થઈ ગયા છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું આ છે નવા વાઘોડિયા ગામ। આ ગામના લોકો અત્યારે કુદરતી ભૂકંપથી નહીં પણ તંત્ર દ્વારા સર્જિત ભૂકંપથી ફફડી રહ્યા છે। મોડાસા ટિન્ટોય રેલવે લાઇનના કામ માટે અહીં આવેલા ડુંગરોને તોડવામાં આવી રહ્યા છે, પણ આ ડુંગર તોડવા માટે જે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેની સીધી અસર ગ્રામજનોના માથે પડી રહી છે। અહીંયા બોમ્બ બ્લાસ્ટ થાય છે। અહીંયા અમારા ગામના ઘણા બધા મકાનો છે, તેની અંદર પતરા ફૂટી જાય છે, છોકરાને પાણા પણ વાગેલા છે અથવા તો ઢોરોને નુકસાન થયેલ છે। ઢોરા ખુદને મારી પણ ભેંસને વાગેલું છે અને કોન્ટ્રાક્ટરને પૂછીએ તો કોન્ટ્રાક્ટર પતરા સિમેન્ટના પૈસા આપી જશું એવું કહીને જતો રહે છે। પોલીસવાળા આવું સાહેબ તો પોલીસવાળા રાત્રે આવે, દિવસે સવારે 12 વાગે આવું, આખો દિવસ બધા પરિવારનો બધાને બાળા કાઢી મૂકે છે, રાત્રે 6 વાગે બ્લાસ્ટ કરે, વત્તા રવિવારના દિવસે આવે તો અમે સરકારશ્રીને જાણ કરીએ છીએ કે સાહેબ અમને જવાબ આપો અને અમને સારો રસ્તો બતાવો અને છોકરાઓને ભણવા માટે સ્કૂલ છે, સ્કૂલ પણ હલી ગઈ છે તો પણ અમને એક સારી રીતે બધા સહકાર આપો એવી મેં શુભેચ્છા પાઠવીએ છીએ। અહીંયા મોડાસાથી જે ટિન્ટોયવાળી રેલવે અહીંયા જાય છે બરાબર, તો ત્યાં રેલવેની નજીક અમારું ગામ આવેલું છે નવા વાઘોડિયા। તો અમારા રેલવેના નજીક જે મકાનો છે, આ લોકો જે રેલવેવાળા જે બ્લાસ્ટ કરે છે એ બ્લાસ્ટથી અમારા મકાનોને બહુ નુકસાન છે ને નુકસાનથી અંદર મકાનોની આજુબાજુ તિરાડો પડી જાય, ફાટી જાય, પતરા છે તો પતરામાં પથ્થર ઉડીને પડે તો પથ્થર પડીને પતરા કાણા થઈ જાય તો રહેવાની અહીંયા છોકરાઓ ડરી જાય, પછી ઢોર ઢાખર દોડધામ કરીને તોડી નાખે, દોડી જાય, પકડવા જવું પડે, એ તકલીફ બહુ તકલીફ મોટી ઊભી થાય છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પ્રચંડ ધડાકા સાથે ડુંગર ગજવી દેવામાં આવે છે। આ ધડાકા એટલા તીવ્ર છે કે ગામના 50 જેટલા મકાનોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે। ગમે ત્યારે મકાન ધરાશયી થશે તેવો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે। નાના બાળકો પણ હવે શાળાએ જતા ગભરાઈ રહ્યા છે। અમને ઘણું બધું નુકસાન થાય છે સાહેબ। અહીંયા પથ્થર ઉડે છે, બોમ્બ ફૂટે છે, અમારા છોકરાને બહુ ડર લાગે છે। ડરી ડરીને અમે ક્યાં જઈએ, અમે રસ્તા ક્યાં છોડીને જઈએ? તો સરકાર શ્રી કોઈ સામું જોતા જ નહીં સાહેબ। અમે શું કરીએ? નાના નાના છોકરા, આ પક્ષીઓ બધું અમે ક્યાં લઈને જઈએ? અમે શું કરીએ? કયો રસ્તો ખોરીએ? અમે મોટા મોટા સરને કહીએ છે, કોઈ સામું જોતા જ નથી। સ્થાનિકોનો આક્રોશ અત્યારે 7મા આસમાને છે। જિલ્લા કલેક્ટરથી લઈને રેલવે વિભાગ સુધી રજૂઆતોનો દોર ચાલ્યો છે, પણ પરિણામ શૂન્ય છે। વિકાસ માટે રેલવે લાઇન જરૂરી છે, પણ શું આ વિકાસ લોકોના જીવના જોખમે? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। આ લોકો ડુંગરની અંદર બ્લાસ્ટ કરે છે અને તેનાથી પથ્થર ઉડે છે અને ઢોરોને બહુ નુકસાન થાય છે। આજુબાજુ પથ્થરો નાખેલો છે ઘરની અંદર, તે પણ કાણા પડી ગયો છે। તદુપરાંત અધિકારીઓને અમે કલેક્ટર, મામલતદાર, ટીડીઓ દરેક અધિકારીઓને ઉપર જાણ કરેલ છે, તેમ છતાં આજ દિન સુધી 3 મહિના હો ગયા, કોઈ જવાબ મળી શકતું નથી। હવે જોવાનું એ રહે છે કે નવા વાઘોડિયાના ગ્રામજનોની આ પીડા તંત્રના કાને ક્યારે પહોંચે છે। શું આ બ્લાસ્ટિંગ અટકશે કે પછી ગ્રામજનોને ખરેખર હિજરત કરવા મજબૂર થવું પડશે? મોડાસા તાલુકાનું નવા વાઘોડિયા ગામ, આ ગામમાં મોડાસાથી ટિન્ટોય રેલવે લાઇન નાખવામાં આવે છે ત્યારે જે એમના મકાનો છે તેમની પાછળના ભાગમાં ડુંગરમાં જે રેલવે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા બ્લાસ્ટિંગ કરવામાં આવી રહી છે। જે બ્લાસ્ટિંગ કરવાના કારણે આ ગામના જે રહીશો છે તે અપાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જ્યારે બ્લાસ્ટિંગ થાય ત્યારે જે પથ્થર ઉડે અને માટી ઉડવાના કારણે જે ઘરો છે તે ઘરોમાં દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, પતરાઓમાં કાણા પડી ગયા છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। દ્રશ્યો બતાવવાની અહીંયા કોશિશ કરીશ કે આ એક મકાન છે, આ મકાનનો પાછળનો ભાગ છે ને અહીંયા જે બ્લાસ્ટિંગના કારણે જે પથ્થર પડ્યા હતા તેના કારણે અહીંયા આ જે કાણા પડી ગયા છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। બીજી બાજુ અહીંયા બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા જે પથ્થર છે તે મોટા પ્રમાણમાં પથ્થર પડવાના કારણે અહીંયા જે કાણાઓ છે પડી ગયા છે, ઘરમાં તિરાડો પડી ગયા છે। જે લોકો છે તે ડરના માહોલ વચ્ચે જીવી રહ્યા છે। આ બાજુ આ જે જગ્યા છે, આ જગ્યા ઉપર અહીંયા
બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું છે. ઘરની નજીક જ આ બ્લાસ્ટિંગ થવાના કારણે લોકોના જે પરિવાર છે તે પરિવારો જોખમમાં મુકાવે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે આ લોકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ જાતનું નિરાકરણ નથી લાવવામાં આવ્યું. કારણ કે જે સમયે બ્લાસ્ટિંગ થાય ત્યારે તે લોકોને ઘરમાંથી બહાર નીકળી જવા માટે સૂચના આપવામાં આવે છે. તે લોકોની માંગ છે કે આ જે બ્લાસ્ટિંગ છે તે બ્લાસ્ટિંગ બંધ કરવામાં આવે અને તેમને જે રક્ષણ છે તે રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. સમીર બલોટ, TV 13 અરવલ્લી.